મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે અને આપ સૌને આજે મહાશિવરાત્રિ છે તો આપ સૌને મહાશિવરાત્રિની બી હાર્દિક શુભકામના. આજે અમે લોકો જઈએ છીએ ગામડે. અમારા ગામ આજે શિવરાત્રિ છે એટલે હેની પણ જો ઉઠીને રેડી થઈ ગયો છે. હનુમાન ચાલીસા વાંચે છે અને હનુમાન ચાલીસા વાંચવા બહુ ગમે છે એટલે અમે લોકો હવે જઈશું ગામ. આપ સૌ બન્યા રહેજો અમારી સાથે. તો આપનું બતાવીશ અમારું ગામ કેવું છે ને ક્યાં આવેલું છે અને ત્યાંના અમારા મહાદેવના મંદિરના તમને દર્શન પણ કરાવીશ. ચાલો ત્યારે મિત્રો હવે નીકળીએ. ગાડીની રાહ જોઈએ છે. 10 વાગ્યાનો ટાઈમ હતો એટલે હવે 10 વાગે એટલે ગાડી આવશે. વાંચી લીધું હવે મારો દીકરો. ચલો અમે નીકળી ગયા છે. જો હાઈનિલ કેવો બેઠો છે અને આગળ અને મેગી ખાય છે અને ઉપવાસ કર્યો નથી. આજે તો કાવ્યા બી આવી ગઈ છે સાથે જવા. ના છે અક્ષય જઈ રહ્યા છે. અમે નીકળ્યા છે હવે 1 વાગ્યા સુધી પહોંચી જઈશું. હેનિલ ખાઈ લે ને બેટા ચૂપચાપ. કાવ્યા તને ખાવું તો બેટા પાપડ છે આપું સાબુદાણા ને લે ખાવા હોય તો આપું. ચાલ સાબુદાણા લાવી છું. તાર મમ્મી શું બનાવ્યું તું? પાણી છોડ્યું છે કેનાલમાં. જો હે હવે તૈયારી છે હજી કે હવે અમે લોકો રાત્રે ભજન કરવાના છીએ. જો મારી બાસીથી મલાવું તમને. બાસી ખાવા બેઠી છે. તમે બી જમવા આવી જાઓ. અને અમારી બેન કોણે? અક્ષય ને હો રાખી લેજે અહીંયા. અક્ષય ને અહીંયા રાખી લેવાનું. કઈ વાંધો નહીં. અહીંયા હું કામ કરશે પણ એ કામ તો હું સેટ કરી દઈશ. એવું પેલા ફોનમાં મોકલી કરીએ. કઈ નોકરી શું મળે પગાર? હાલ હા ફાવું જોઈએ. એ વાત તો ખરી. ફાવે તો રે ને. હા એને તો એવું જ છે. ના ફાવે ના ફાવે. જીયા જો અમારા ભત્રીજાની છોકરી છે. જો કેવું કરે છે. આ હેની, આ ગુંજન, આ પૂર્વા, આ 3 છોકરીઓ એની. હાય ચલો મંદિર બતાવવાનું. મંદિર અરે બાપરે ભોળાનાથ. મહાદેવ ભોળાનાથ. જો બધા દર્શન કરો ભોળાનાથના. અમારું મંદિર છે ગામનું. બસ એટલું કર્યું છે. ચાલશે એટલું ખાવું. ચાલ બસ બસ. ગાયન ભેંસો. અમે લોકો તો સાબુદાણા તો લાવી હતી ને પછી માલતી છે ને શીરો બનાવ્યો તો શીરો ખાધો. રાજગરાનો બનાવ્યો તો. એટલે હું કરે છે પુરવાડી પડી જઈશ ને. પડી જશે બેટા. જો અમારા ગામનો રાત પડી ગઈ છે. મતલબ 7 વાગ્યા છે તો માહોલ જો કેવો છે ગામડાનો. જલ્દી જલ્દી અંધારું થઈ જાય છે. અક્ષય 11 વાગ્યા છે ને અમે આવી ગયા છે ઘરે અમારા ગામડેથી.
અને જો કાવ્યા જઈ રહી છે એના ઘરે. કાવ્યા બાય, ફોન કરજો. અમે ચડશું હવે અમારા ટોચ ઉપર. અને હેનિલ જો અમે ગામડેથી નવું લઈ આવ્યા છે બ્લેન્કેટ, પણ હેનિલ જુઓ એને લઈને સીધો રહે ને એનું એવું ના કરે નાટક. પડી જઈશ બેટા. ચાલો આવી જાઓ લિફ્ટમાં. એને અક્ષયના મોઢા પર 12 વાગી રહ્યા છે કેમ કે એને લાગી છે ભૂખ, પણ આજે ઉપવાસ છે. હે ને મિત્રો, અમે તો ગામડે જઈને આવી ગયા, પણ અમારું બધું વ્યર્થ રહ્યું જવાનું. ધક્કો પડી ગયો. એને બરાબર ઊંઘ આવે છે કારણ કે અમારે ભજન જેના કામ માટે ગયા એ થયું નહીં, કેમ કે ડ્રાઈવર થોડોક પલટી મારી ગયો, મતલબ ફરી ગયો લાસ્ટ ટાઈમે કે આમ થશે ને આટલા વાગે જવું પડશે, એનું આટલા ચાર્જીસ લઈને બધું કરવા લાગ્યો. એટલે પછી અમે ફટાફટ નીકળી ગયા. એટલે અમારું બધું બહુ બેહદ અમને આજે અફસોસ છે. જવા તો અફસોસ. હા બેટા, હવે જવા જ દીધું છે ને. સારું, ચલો આજનો બ્લોગ અહીં પૂરો કરું છું. એની બહુ આવે છે. ગુડ નાઇટ. જય ભોળાનાથ.